સુરતના પાંદેસરા વિસ્તારમાં 6 વર્ષના માસૂમ અપહરણ કરાયાની ઘટનાએ ચકચાર મચાવી છે. અપહરણનો મુખ્ય આરોપી સોસાયટીમાં જ રહેતો હતો અને નિસંતાન પાડોશી નીકળ્યો છે, જે બાળકને યુપી લઈ જવાની ફિરાકમાં હતો. પાંદેસરાની ઉજરિયા સાજદ નિષાદ ગઈકાલે રાત્રે પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ કરી હતી કે તેમનો 6 વર્ષનો દીકરો અરુણ ગુમ છે. અરુણની મોટી બહેન અંકિતાએ જણાવ્યું કે સાંજે 5 વાગે તેઓ બહાર રમી રહ્યા હતા, ત્યારે તેમના પડોશી સોનુ ઉર્ફે બહાદુર પ્રભુ ગોળ અને અન્ય એક વ્યક્તિ પવન આવ્યા હતા. સોનુએ અરુણને પાણીપુરી ખવડાવવાના બહાને પોતાની સાથે લઈ ગયો હતો અને ત્યાર પછી તે પાછો ફર્યો ન હતો. સોનુ અને બાળકને આસપાસના વિસ્તારમાં ઘણી શોધખોળ કરવા છતાં કંઈ પત્તો લાગ્યો ન હતો. સંતાન ન હોવાને કારણે અપહરણનો પ્રયાસ. આરોપી સોનુ ગોળના લગ્ન થઈ ગયા છે, પરંતુ તેને કોઈ સંતાન નથી, જ્યારે તેની પત્ની ઉત્તર પ્રદેશના મહારાજગંજ ખાતે રહે છે. પોલીસે શંકા વ્યક્ત કરી છે કે સંતાન ન હોવાના કારણે જ આરોપીએ બાળકનું અપહરણ કર્યું હતું અને તેને યુપી લઈ જઈને ઉછેરવાનો તેનો ઇરાદો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાંદેસરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે શહેરના ક્રાઇમ બ્રાન્ચ અને મહિધરપુરા પોલીસ સ્ટેશનની ટીમો સાથે મળીને આરોપીની શોધખોળ શરૂ કરી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી બાળકને લઈને રેલવે મારફત તેના વતન જવાનો છે. તુરંત જ પોલીસની ટીમોએ સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર દરેક પ્લેટફોર્મ અને તેની આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી. પોલીસની આ સતર્કતાને કારણે આરોપી સોનુ ઉર્ફે બહાદુર પ્રભુભાઈ મુસઈ ગોળને રેલવે સ્ટેશન સામેથી જ બાળક સાથે પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસની સમયસરની કાર્યવાહીને કારણે આ માસૂમ બાળક મોટા અનિષ્ટનો ભોગ બનતા બચી ગયો છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ કરી રહી છે. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કાલ સાંજે એક ફરિયાદ એવી આવી કે એક મહિલાએ ફેક્ટરીમાં કામ કરીને 7:30 વાગે જ્યારે ઘરે પરત આવી તો તેમના 3 બાલક બાલકીઓ છે. તો એ આમાંથી એક 6 વર્ષના બાળકો ઘરે રમતા હતા, તો ત્યારે મળતા નથી હતા. જે એમને ખબર પડી તો આ આજુબાજુમાં તપાસ કરી અને બાળક નથી મળી આવતા એ તરત જ પોલીસ પાસે પહોંચી અને પોલીસ તરત જ સ્ટાફની ટીમ બનાવી ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈ આ બાળકની શોધખોળમાં લગી ગયા અને આ બાળકને અપહરણ કરીને લઈ ગયા પુરુષ સાથે સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન પરથી ગણતરીના કલાકોમાં આ આરોપીને બાળક સાથે પકડીને લાવ્યા પછી આરોપીને અરેસ્ટ કરી લીધા છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે.